રાજકોટમાં વરસાદ બાદ રોગચાળો સતત વકરી રહ્યો છે। છેલ્લા 15 દિવસમાં વાયરલ મચ્છરજન્ય અને પાણીજન્ય રોગચાળાના કેસમાં ધરખમ વધારો થયો। ડેન્ગ્યુ, મેલેરિયા, સિઝનલ તાવ અને વાયરલ બીમારીઓનો ગ્રાફ ઊંચો આવતા હોસ્પિટલ્સ દર્દીઓથી ઉભરાઈ। શહેરમાં ડેન્ગ્યુના 22થી વધુ કેસ, ટાઇફોઇડના 2, ચિકનગુનિયા અને મેલેરિયાના કેસમાં પણ વધારો થયો। સિઝનલ તાવ અને વાયરલ તાવના 1600થી વધુ કેસ નોંધાયા। રાજકોટ શહેરની અંદર અને જિલ્લાની અંદર રોગચાળામાં સતત વધારો થતા ખાનગી હોસ્પિટલો અને જે સિવિલ હોસ્પિટલ કે સરકારી હોસ્પિટલો છે તે દર્દીઓથી ઉભરાય છે। રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે દરરોજ 2000 કરતાં વધારે દર્દીઓ આવે છે। મહાનગરપાલિકાના આંકડાઓ પણ અલગ આવતા હોય છે। છેલ્લા 15 દિવસમાં વાયરલ જે રોગચાળો છે તેમાં સતત વધારો થઈ રહ્યો છે। આપણી સાથે લોકો છે, સાથે સાથે કોલેરાના પણ અત્યાર સુધીમાં 9 જેટલા કેસ નોંધાયા છે અને જિલ્લા કલેક્ટર દ્વારા આજી નદીને આજી ડેમની આસપાસના જે વિસ્તારો છે તેને કોલેરાગ્રસ્ત જાહેર કરવામાં આવ્યા છે। ભાઈ આપણી સાથે છે। ભાઈ, કયા વિસ્તારમાંથી આવો છો? હું 150 ફૂટ રિંગ રોડ બાજુથી આવું, આરએમસી ના ક્વાર્ટરમાંથી। ઉલટી, ઝાડા, શરદી અમારે રોગચાળો છે, અચ્છા, વધતો જાય છે અને જરીક ડોક્ટરો સાફ સફાઈ આ તે કરે, આરોગ્ય કેન્દ્ર સાફ સફાઈ થાય છે તમારે? થાય છે, એમ તો છે, છટકારો થાય છે, પણ આમ એસિડિટી કંઈક વધારે નાખીએ ને તો સારું એમ। બરોબર, છંટકાવ કરવા આવે છે મચ્છર? આવે છે, હા આવે છે। નાણાવટી ચોક આગળ છે ને, અહીંયા કચરો જાજો આમ પડ્યો રહે ને, નાણાવટી ચોક છે એથી આગળ કચરો જાજો પડે છે, ત્યાં એને ગંદકી છે, એટલે એ ગંદકીમાં કારણે પણ રોગચાળો ફેલાતો હોય છે। અહીંયા અન્ય લોકો આપણી સાથે છે, આપણે એમની સાથે વાત કરવાનું। ભાઈ, કયા વિસ્તારમાંથી તમે આવો છો? અને મોડી પ્લોટમાંથી। અચ્છા, સાફ સફાઈ થાય છે કે નથી થતી? વ્યવસ્થિત થોડીક થાય છે, પણ હમણાં વરસાદ હતો ત્યારે ઓછી થઈ હતી સફાઈ। રોગચાળો કેવો મવડીમાં? અહીંયા મેલેરિયા ને મચ્છરનો બહુ ત્રાસ છે। રાતે મચ્છર આવી જાય? હા, હોવા નથી દેતા, રાત નથી, મચ્છર કરડે છે। બરોબર। ઓમ તમારી શેરીમાં કેવો રોગચાળો? શેરીમાં ઓમ સફાઈ કરવા વાળા આવે છે એટલે વાંધો નથી આવતો, પણ ચોમાસાની હિસાબે ડેન્ગ્યુ ને એવા બધા તાવ ને હા, તાવ શરદીના કેસ મને પોતાને પણ તાવ આવી ગયો હતો। અચ્છા, તાવ આવી ગયો? હા। અચ્છા, મચ્છરના કારણે કે એમ? મચ્છર કરડે